દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંચસ્થ સભામાં ઉપસ્થિત તમામ વિદવત વર્ય સંતો, બ્રહ્મનિષ્ઠ સંતો, અક્ષર નિવાસી પરમ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી, તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્યામ વલ્લભ સ્વામીનું જીવન પ્રવૃત્તિમય જીવન, સતત સમાજ સેવા, સત્સંગ સેવા અને ભક્તિમય જીવન. આસપાસના અનેક ગામડાઓમાં રહેતા હરિભક્તો એમને એક સૂત્રે બાંધી રાખનારું જીવન એટલે શ્યામ વલ્લભ સ્વામીનું જીવન. વડતાલની અંદર થતા અનેક નાના મોટા મહોત્સવો ડિજિટલ મીડિયાના માધ્યમથી સત્સંગની અંદર જે કંઈક પ્રવૃત્તિઓ થાય છે એને ધબકતું રાખનારું જીવન એટલે શ્યામ વલ્લભ સ્વામી. લક્ષ્મીનારાયણ દેવ એમની જે સેવા હોય, નાના મોટા મહોત્સવોની અંદર જે આયોજનો કરવા, એ નાની મોટી વાત હોતી નથી. બહુ નાની ઉંમરમાં જ્યારે સ્વામી ભગવાનના ધામમાં બિરાજમાન થયા છે ત્યારે સત્સંગને અને સમાજને બહુ મોટી ખોટ પડતી હોય છે. લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં વિનંતી કરીએ કે એમનામાં જેવા સત્સંગ સેવાના ગુણ હતા, હરિભક્તોની સેવા હોય, બધાને એક સૂત્રે બાંધી રાખવાની જે એમની કળા હતી, એવા ગુણો બધા સંતોમાં આવે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી ગાંધીનગર, હરિવલ્લભ સ્વામીજી, તમામ ગાંધીનગર ગુરુકુળના સંતો વતી શ્યામ સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.